જે સંજય ઢોલરિયા વડિયાથી શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મમાંથી આવું છું। આજે ગોલણભાઈ મારા જૂના મિત્ર છે અને આજરોજ આ અમે ટીમ સાથે આવેલા છીએ। એમાં કાછડિયાભાઈ છે, ઘણા મિત્રો છે, ખેડૂતો છે। આજરોજ આપણે જોઈએ તો આપણી ખેતી જે છે એ મોટે ભાગે કઠોળ પાક હોય છે, ધાન્ય પાક હોય છે અને મસાલા પાક હોય છે। આવી રીતે આપણે ખેતી કરતા હોય છીએ। આ છે બાગાયતી પાક। બાગાયતી પાક એટલે કે અલગ અલગ પ્રકારના ઝાડ અને આ ગોલણભાઈ વાવી રહ્યા છે। તો આમાં જોવા અને જાણવા માટે તો 100% બધા ખેડૂતોને આવવું જોઈએ કે આના ફાયદા કેટલા છે એ જોવું જોઈએ। આવતા સમયની અંદર મજૂર મળવાના નથી, એના માટે આપણે બાગાયત પાક ઉપર આવવું જ પડશે। અને આ 4-5 વર્ષ તો આમાંય થાય, જો જે આપણે મસાલા પાક છે, કઠોળ પાક છે અને આ બધી વસ્તુ જે આપણે કરીએ છીએ એ બધી વસ્તુ થાય જ છે 4-5 વર્ષ સુધી। પછી શું થશે કે બાગાયત પાકની અંદર જે ઝાડનો વિકાસ થાય તો પછી શાકભાજી થવાના, વેજીટેબલ બધા થવાના। વેજીટેબલની એ રીતે પ્રોસેસ જો કરીએ તો ભાવ ના હોય તો એની એવી પ્રોસેસ કરીએ જેથી કરીને સારી એવી કમાણી થાય। પણ જો બધા ખેડૂતો આવું વિચારે તો આવતા સમયની અંદર આ બધું શક્ય છે। એની અંદર જે છે લીંબુના પાક છે, અલગ અલગ ઘણી વેરાયટીઓ, દાખલા તરીકે ફ્રૂટની અંદર છે, અલગ અલગ જે કાંઈ ઝાડ હોય, ફળ ફૂલ, આ બધું પણ થઈ શકે। ફૂલની પણ થાય આપણે ગુલાબી છે તો ફૂલની અંદર એ ઘણી વસ્તુ થાય છે। એમ પ્રોસેસ બધા ખેડૂતો જો કરે તો આ પ્રોસેસ શક્ય છે અને સરકાર પણ આમાં ઘણું મથી રહી છે। આપણે રાજ્યપાલ સાહેબ જે છે, મોદી સાહેબ છે અને આપણે આ જે અધિકારીઓ છે, અધિકારીઓ ક્યારે આવું બધું શક્ય કરી શકશે? જો ખેડૂતની પોતાની તૈયારી હશે તો। આજે આપણે જોઈ રહ્યા છીએ આ તૈયારી જે છે એ બહુ સારી સક્સેસ થશે। જય ગૌ માતા। હવે તમારા વિચારો।